જે હરખ અને ઉત્સાહથી સમાજે અમને ભેજાવ્યા ને ત્યારે અમને દિલથી અમારા હૃદયથી થયું કે દિવસ અને રાત આ સમાજ માટે ભલે ગમે એટલું દોડીએ કે કરીએ તોય અમારું લોહીનું એક એક કણ વાપરી દઈએ ને તો આ સમાજનું ચાહના અને આ ઋણ નહીં ચૂકવી શકશું. મિત્રો, આવા એક સરસ અને રૂડા સારા પ્રસંગોમાં જ્યારે સમાજ એકત્રિત થયો હોય, સમાજના એક દીકરા તરીકે ખાલી આપ સૌને એટલી જ એક રજૂઆત કરું છું. મિત્રો, સમાજની એકતા અને સમૂહ સંગઠન એ સમાજના મોભી થકી છે અને જ્યારે સમાજના મોભી સમાજ ઉત્થાન માટે અને સમાજના વિવિધ પ્રસંગો માટે જ્યારે બેરું ઝડપે છે ત્યારે એ મોભી હંમેશા સમાજના એક હિત માટે વિચારી અને કાર્યક્રમો કરતા હોય છે. ત્યારે સમાજના દીકરા તરીકે આપણે સૌએ આ તમામે તમામ ટ્રસ્ટ મંડળ અને તમામ મારા યુવાનોને હું કહું છું, આખા સમાજને કે બિરદાવજો. નાની ઉંમરના છે આ મારા પટેલ ને બધા, પણ સમાજને શોભે એવું કાર્યક્રમ હંમેશા આ કર્યો છે. આ તો હું પહેલી વાર આવ્યો છું, પણ હું ખરેખર આ લોકોને બિરદાવું છું અને સમાજના દીકરા તરીકે સમાજ વચ્ચે એક બધા વિષયોમાં હું જોતો હોઉં છું. મિત્રો, દિવસ અને રાત પુરુષોત્તમભાઈ સોલંકીએ આખા સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાતનો પ્રવાસ લીધો, સમાજને જાગૃત કર્યો. પણ આજે જ્યારે અમુક તાલુકામાં અમે જોઈએ છીએ તો અમને અમારા હૃદયથી દુઃખ થાય છે. મિત્રો, સમાજની એકતા માટે આ વડીલોએ બલિદાનો દીધા છે. કોઈ આપણે આવી અને આપણે ખોટા માર્ગે કે કુવ્યસને કે લાલચ આપી અને સમાજમાં ભાગલા ન પડાવે ને એની ખાસ ટકોર આપ સૌ રાખજો. આપ સૌને અમારી રજૂઆત છે. નાના મોટા વિષય આપણા કુટુંબમાં હોય તો આવડો મોટો સમાજ છે તો કેમ ન હોય, પણ જ્યારે સમાજ એકતાની વાત આવે, સમાજ ઉત્થાનની વાત આવે તો આપણે બધા સમાજને હારે ઊભા રહી અને સમાજને ન્યાય મળે એવા પ્રયત્ન કરજો. એક તમારા ભાઈ તરીકે, એક તમારા દીકરા તરીકે મારી આ નમ્ર અપીલ છે. અને સમાજના તમામ સંગઠનો, હું ભલે સમસ્ત કોળી સમાજ અને કોળી સેનામાંથી છું, યુવા પ્રમુખ છું, પણ પુરુષોત્તમભાઈ સોલંકીએ ફક્ત કોળી એટલે કોળી નામથી જ આપણે સમાજના તમામ સંગઠનો સમાજ ઉત્થાન માટે અને સમાજની એકતા માટે આ સંગઠનો છે એ સમાજના કામ કરવા માટે છે, કોઈ રાજકીય કામો કરવા માટે નહીં. નામ દંડ ભેદ ગમે એ વિષયનો પ્રશ્ન હોય તો તમામ સંગઠનોએ સમાજની એકતા માટે ભેગું થઈ અને સમાજ માટે કામ કરવું જોઈએ એવી આપ સૌને મારી આ નમ્ર અપીલ છે. આજે બોલાવી આટલું માનપાન આપ્યું અને મેં કીધું ને કે આખા વેરાવળ તાલુકાને ખબર પડી હશે કે શહેરને કે પુરુષોત્તમભાઈના દીકરા દિવેશભાઈ સોલંકી આગતા સાગતાથી આપ સૌએ મને હરખથી તેરો એ બદલ આપ સૌનો ઋણી અને આભારી છું. અને આપ સૌના કોઈ પણ નાના મોટા એવા વિષય હોય, સમગ્ર ગુજરાતમાં હંમેશા પ્રવાસ કરતા રહીએ છીએ, ક્યારેક તમારા હારા પ્રસંગમાં ન અવાય તો અમને માફ કરજો. પણ ભોળાનાથના સાનિધ્યમાં અમારા ગુરુ મહારાજ અમરગીરી બાપુના સાનિધ્યમાં હું સોગંદ ખાઉં છું કે ન કરે નારાયણ ક્યારે પણ કોઈ આફત આવે તો સૌપ્રથમ પહેલા સોલંકીના દીકરાને યાદ કરજો. લાગે તો પહોંચાડજો આ સંગઠનના માધ્યમથી. ભૂલની તો ભૂલની પાકડી સ્વરૂપે જે તે મારાથી થાય એ હંમેશા આ સમાજમાં બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ જય ગોરી સમાજ.